નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ચાલુ વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે। ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી જાયન્ટ્સની સાથે અફઘાનિસ્તાન, યુએઈ, હોંગકોંગ અને ઓમાન જેવી ઉભરતી ટીમો પણ આ સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવી રહી છે। ભારતે પાકિસ્તાન અને યુએઈને સહેલાઈથી હરાવીને ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે। હવે ભારતીય ક્રિકેટ ટીમ 19મી સપ્ટેમ્બરે ઓમાન સામે ટકરાવવા જઈ રહી છે અને આ મેચ માત્ર રમત માટે જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે। ઓમાનની ક્રિકેટ ટીમમાં અનેક ભારતીય મૂળના ખેલાડીઓ સામેલ છે, જેમાંથી 4 તો ખાસ ગુજરાતી છે। ઓમાનની ટીમનું સુકાન મૂળ પંજાબના જતિંદરસિંહ સંભાળી રહ્યા છે, જેઓ એક દાયકાથી વધુ સમયથી ઓમાન માટે રમી રહ્યા છે। ભારતીય ખેલાડીઓથી વિપરીત ઓમાનના મોટાભાગના ખેલાડીઓ પાર્ટ ટાઈમ ક્રિકેટર છે અને ક્રિકેટ સિવાય કોઈ અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે। આ ટીમમાં સામેલ એક પ્રમુખ નામ છે જીતેન રામાનંદી। મૂળ નવસારી નજીકના એક ગામના વતની જીતેન એક સમયે ગુજરાતમાં હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ રમતા હતા અને બરોડાની અંડર-19 ટીમમાં ઓલરાઉન્ડર હતા। નાણાકીય કારણોસર 2019માં તેઓ ઓમાન ગયા, જ્યાં તેમના કોચ રાકેશ પટેલે તેમને ક્રિકેટ કારકિર્દી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા। હવે તેઓ પોતાના જ દેશ ભારત સામે રમશે, જે તેમના માટે એક અનોખો અનુભવ હશે। જીતેન ઉપરાંત ઓમાનની ટીમમાં અન્ય ગુજરાતી ખેલાડીઓ પણ છે। જૂનાગઢમાં જન્મેલા આશીષ ઓડેદરા પણ આ ટીમનો હિસ્સો છે। ભૂતકાળમાં પોરબંદરના અજય લાલચેતા, પાલનપુરના રાકેશ કુમાર રાણપરા અને ખેડા જિલ્લાના કશ્યપ પ્રજાપતિ જેવા ગુજરાતી ક્રિકેટરો પણ ઓમાનની રાષ્ટ્રીય ટીમ સામે રમી ચૂક્યા છે। અજય લાલચેતા તો સૌરાષ્ટ્રની અંડર-16 અને અંડર-19 ટીમમાં પણ રમી ચૂક્યા હતા। આ ખેલાડીઓનું ઓમાનની ક્રિકેટમાં યોગદાન સૂચવે છે કે ઓમાનમાં ભારતીયોને ખાસ કરીને ગુજરાતીઓનું ક્રિકેટ પ્રત્યેનું જોડાણ કેટલું ઊંડું છે। મીડિયા રિપોર્ટ અનુસાર ઓમાનની 80 ડોમેસ્ટિક ટીમોમાં 140 જેટલા ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે, જેઓ મુખ્યત્વે પોરબંદર, આણંદ, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાંથી આવ્યા છે। આ દેશની નેશનલ ટીમના અત્યાર સુધીના 7 કપ્તાનોમાંથી 4 ગુજરાતી હતા, જે સ્પષ્ટ દર્શાવે છે કે ઓમાનની ક્રિકેટમાં ગુજરાતીઓનું વર્ચસ્વ કેટલું મોટું રહ્યું છે। ઓમાનમાં ક્રિકેટની સફળતાનો પાયો એક ગુજરાતી વેપારીએ નાખ્યો હતો। કનકસિંહ ખિમચી, જેઓ કચ્છના માંડવી બંદરેથી 1970ના દાયકામાં ઓમાન ગયા હતા। તેમને દુનિયાના પ્રથમ હિન્દુ શેખનું બિરુદ આપવામાં આવ્યું હતું। 1979માં જ્યારે ઓમાન ક્રિકેટની સ્થાપના થઈ ત્યારે કનકસિંહ ખિમચી તેના પ્રથમ પ્રમુખ બન્યા, જે ઓમાનના રાજવી પરિવારની મદદથી શક્ય બન્યું હતું। કનકસિંહ ખિમચીએ ઓમાનમાં ક્રિકેટના વિકાસ માટે અથાગ પ્રયાસો કર્યા। તેઓ બ્રિટિશ નેવલ ટીમો સામે ક્રિકેટ રમતા હતા અને ઓમાનના રાજવી પરિવારના સભ્યોને પણ આ રમત પ્રત્યે આકર્ષિત કર્યા। તેમના પુત્ર પંકજ ખિમચી, જેઓ હાલમાં ઓમાન ક્રિકેટના પ્રમુખ છે, તેઓ જણાવે છે કે તેમનો પરિવાર ક્રિકેટના પ્રેમમાં એટલો લીન હતો કે તેઓ કારમાં 6 કલાકની મુસાફરી કરીને શારજાહમાં બુખાતીર લીગની મેચ જોવા જતા। તો એક અહેવાલમાં પીટર ડેલ્લા પેન્નાએ લખ્યું છે કે 1970ના દાયકાથી ઓમાનમાં આધુનિક ક્રિકેટનો ઇતિહાસ શરૂ થાય છે, જેમાં કનકસિંહ ખિમચીનો ઉત્સાહ અને માર્ગદર્શન કારણભૂત હતા। ઓમાનના લોકો આજે પણ કનકસિંહ ખિમચીને ઓમાન ક્રિકેટના ગોડફાધર તરીકે ઓળખે છે। તેમના અસાધારણ યોગદાન બદલ તેમને 2011માં આઈસીસી ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને પ્રવાસી ભારતીય એવોર્ડ પણ મળ્યો હતો અને તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ગલ્ફ સ્થિત ભારતીય હતા। આ બધું દર્શાવે છે કે ઓમાનની ક્રિકેટ ટીમ માત્ર એક રમતગમતની ટીમ નથી, પરંતુ તે ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેના તેના ઊંડા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક પણ છે। ભારતીય મૂળના ખેલાડીઓ અને ખિમચી પરિવાર જેવા સંચાલકોએ ઓમાનમાં ક્રિકેટને એક લોકપ્રિય રમત બનાવવા માટે જે પ્રયાસો કર્યા છે તે ખરેખર પ્રેરણાદાયક છે। મેચ માત્ર ક્રિકેટના મેદાન પરની હરીફાઈ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણની ઉજવણી પણ છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।